તો જય માતાજી મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો તમને ખબર જ છે કે લગ્નના લાડવાની ભવ્ય સફળતા બાદ આવી ગયો છે સરપંચનો શીરો। તો મિત્રો સરપંચની ચૂંટણીની જાહેરાત થયા બાદ સરપંચના ફોરમની વાતો તો આવતી જ હોય છે, પરંતુ અમુક ગામોમાંથી એવા વિડીયો પણ આવી રહ્યા હતા કે બિનહરીફ તરીકે સરપંચ બનાવવામાં આવ્યા। તો મિત્રો એમાં મડાલ ગામથી પણ બિનહરીફ તરીકે સરપંચ બનાવવામાં આવ્યા, મોથર ગામની અંદર પણ બિનહરીફ તરીકે સરપંચ બનાવવામાં આવ્યા। એવા મિત્રો વિડીયો પણ આવ્યા, પરંતુ મિત્રો સરપંચનું ફોર્મ ભર્યા બાદ પણ પાછળથી બીજા લોકોએ પણ ફોર્મ ભરી દીધા, 4-5 ફોર્મ પણ થઈ ગયા। તો મિત્રો આવી રીતે ઘણા ગામોની અંદર બિનહરીફ તરીકે સરપંચ તો બનાવવામાં આવે, પરંતુ પાછળથી ઘણા લોકોએ સરપંચના ફોર્મ પણ ભરી દીધા છે। એવી જ રીતે મિત્રો અમારા લાલપુર ગામની અંદર પણ ગામ લોકો ભેગા થયા અને બધાએ ફેસલો કર્યો કે આપણે પણ સમરસ ચૂંટણી કરવી છે, કોઈ આપણે બિનહરીફ તરીકે સરપંચ બનાવી દઈએ। ત્યારે મિત્રો ઘણી વાતચીત બાદ દેસાઈ ગણાભાઈને પણ સરપંચ બનાવવામાં આવ્યા અને ડીકે એટલે કે દિનેશભાઈને પણ ડેપ્યુટી સરપંચ બનાવવામાં આવ્યા, બિનહરીફ તરીકે સરપંચ બનાવવામાં આવ્યા। જે મિટિંગ રાખેલી હતી અને એનો જે ફેસલો લેવામાં આવ્યો એનો વિડીયો અમે અગાઉ ચેનલમાં પણ મૂક્યો હતો, પરંતુ મિત્રો લોકોએ વિરોધ કર્યો દિનેશભાઈનો અને દિનેશભાઈને ડેપ્યુટીમાંથી પણ બદલવામાં આવ્યા। ત્યારે મિત્રો મિટિંગની અંદર એવા ફેસલા પણ લેવામાં આવ્યા કે જે આપણે બિનહરીફ તરીકે જે સરપંચ બનાવી રહ્યા છીએ, તો મિત્રો સામે કોઈ ફોર્મ ન ભરે અને ફોર્મ કોઈ ભરે તો એને સાથ પણ ન આપવો। તો બિનહરીફ તરીકે જે વણાભાઈ દેસાઈનું નામ આપવામાં આવ્યું હતું, એમને જ્યારે ફોર્મ ભરવા માટે ગામ લોકો ભેગા જાય છે ત્યારે મિત્રો સામેના ઉમેદવાર પણ ત્યાં આવી જાય છે અને કહે છે કે મારે પણ ફોર્મ ભરવાનું છે। તો મિત્રો જ્યારે ગામ લોકોએ કહ્યું કે જ્યારે આપણે મિટિંગ રાખી બિનહરીફ તરીકે જ્યારે ફેસલો લેવામાં આવ્યો ત્યારે તમારે કહેવાનું હતું કે મારે ફોર્મ ભરવું છે, તો આ ગામ લોકોનું માન પણ રહી જાય, પરંતુ મિત્રો એ ન થયું અને એના થોડા સમય બાદ તરત જ ફોર્મ ભરી દીધું અને મિત્રો જે સમરસ સરપંચ બનવાના હતા તે ન થઈ શક્યું અને હવે ચૂંટણીનો જંગ ખેલાશે, કારણ કે પાછું ખેંચવાનું પણ કહ્યું, પરંતુ મિત્રો ગામ લોકોના ઘણા પ્રયાસો બાદ તે પણ થયું નહીં। ગામ લોકો રાહ જોઈ રહ્યા હતા કે છેલ્લી તારીખ 11 છે ફોર્મ ખેંચવાની, જો ફોર્મ પાછું ખેંચાય છે તો ગામને ઘણો ફાયદો થશે, કારણ કે બિનહરીફ તરીકે જ્યારે સમરસ બને છે ત્યારે ગામને ઘણો ફાયદો થતો હોય છે અને ગ્રાન્ટ પણ સારી આવતી હોય છે, પરંતુ મિત્રો ફોર્મ પાછું ખેંચાયું નહીં એવા સમાચાર મળ્યા। તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો, લોકોનો મત કઈ બાજુ છે જરૂરથી અમારા કોમેન્ટની અંદર જણાવજો અને કમેન્ટ એવી સારી કરજો, કારણ કે ગામની અંદર કોઈ વિખવાદ ન થાય, કારણ કે ચૂંટણી તો આવતી હોય અને જતી હોય છે। તો મિત્રો તમને જણાવી દઈએ કે બંને ઉમેદવારના નામ, એક નામ છે દેસાઈ ગણાભાઈ દરગાભાઈ અને બીજું નામ છે હરજીભાઈ મોનાભાઈ ઠાકોર। તો મિત્રો અમે ચૂંટણીલક્ષી હોય ગમે તે વિડીયો હોય અમે બનાવતા જ હોઈએ છીએ। અમે ધારાસભ્યની ચૂંટણી હોય, સંસદ સભ્યની ચૂંટણી હોય, એના પણ વિડીયો અમે અગાઉ બનાવેલા છે। તો મિત્રો અમારા આ વિડીયોને કોઈ વિરોધ કરવો નહીં, અમે ઘણી વખત આવા વિડીયો બનાવતા જ હોઈએ છીએ। જય માતાજી।